જસદણ તાલુકાના સાણંદથી દોલતપુર જતો રસ્તો અત્યંત ભારે માત્રામાં બિસ્માર છે. અવારનવાર આ રસ્તો મરામત માટે રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના આરએનબીએ પગલાં લીધા નહીં હોવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની રાવ. હવે જોઈએ જસદણ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. જસદણમાં 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી અને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર વ્યાપી છે. સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અડપલા કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. સગીરાને 29 વર્ષીય યુવાનને પાનનો ગલો હોવાથી ત્યાં સગીરા વસ્તુ લેવા જતી હતી. તે સમયે આરોપીએ પરિચય કેળવી અને આ કળા કરી હતી. લગ્નની લાલચ આપી આરોપી રોહિત પીઠવા સગીરાને અપહરણ કરી ભગાડી ગયો હતો અને ત્યારબાદ અડપલા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધવા પામી છે. પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.